નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857ના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન 1. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? ઓપ્શન એ સિરાજુદ્દૌલાને, ઓપ્શન બી શાહ આલમને, ઓપ્શન સી મીર જાફરને, ઓપ્શન ડી મીર કાસિમને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી મીર કાસિમને. 2. નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી? ઓપ્શન એ મુગલ બાદશાહ હુમાયુએ, ઓપ્શન બી અવધના નવાબે, ઓપ્શન સી મુગલ બાદશાહ શાહ આલમે, ઓપ્શન ડી બંગાળના નવાબ મીર જાફરે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી મુગલ બાદશાહ શાહ આલમે. 3. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? ઓપ્શન એ લોર્ડ વિલિયમ બેન્ટિંગે, ઓપ્શન બી લોર્ડ કોર્નવોલિસે, ઓપ્શન સી લોર્ડ હોસ્ટિંગે, ઓપ્શન ડી લોર્ડ વેલેસ્લીએ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી લોર્ડ કોર્નવોલિસે. 4. કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું? ઓપ્શન એ રૈયતવારી પદ્ધતિને કારણે, ઓપ્શન બી કાયમી જમાબંધીને કારણે, ઓપ્શન સી મહાલવારી પદ્ધતિને કારણે, ઓપ્શન ડી હંગામી જમાબંધીને કારણે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કાયમી જમાબંધીને કારણે. 5. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? ઓપ્શન એ સર ટોમસ રો, ઓપ્શન બી લોર્ડ મેકોલે, ઓપ્શન સી સર હોકિન્સ, ઓપ્શન ડી થોમસ મુનરો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી થોમસ મુનરો. 6. ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? ઓપ્શન એ કલકત્તા અને મુંબઈમાં, ઓપ્શન બી મુંબઈ અને મદ્રાસમાં, ઓપ્શન સી દિલ્હી અને કલકત્તામાં, ઓપ્શન ડી કલકત્તા અને મદ્રાસમાં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મુંબઈ અને મદ્રાસમાં. 7. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? ઓપ્શન એ સરપંચને, ઓપ્શન બી જમીનદારને, ઓપ્શન સી મુખીને, ઓપ્શન ડી પસાયતાને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી મુખીને. 8. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? ઓપ્શન એ સર હોકિન્સે, ઓપ્શન બી સર ટોમસ રોએ, ઓપ્શન સી થોમસ મુનરોએ, ઓપ્શન ડી હોલ્ટ મેકેન્ઝીએ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી હોલ્ટ મેકેન્ઝીએ. 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું એ વ્યાપારીકરણ કર્યું, બી રાષ્ટ્રીયકરણ કર્યું, સી ઉદારીકરણ કર્યું, ડી વૈશ્વિકીકરણ કર્યું. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ વ્યાપારીકરણ કર્યું. 10. ગળીનો છોડ કયા પ્રદેશોમાં થાય છે? ઓપ્શન એ ઠંડા પ્રદેશમાં, ઓપ્શન બી રણ પ્રદેશમાં, ઓપ્શન સી ગરમ પ્રદેશોમાં, ઓપ્શન ડી ડુંગરાળ પ્રદેશોમાં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ગરમ પ્રદેશોમાં. 11. ભારતમાં ઘડી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી સંખ્યાબંધ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી 2. 12. ઈસવીસન 1719 સુધીના યુરોપીય દેશો ઘડીનો પુરવઠો કયા દેશમાંથી મેળવતા હતા? ઓપ્શન એ આફ્રિકન દેશોમાંથી, ઓપ્શન બી આરબ દેશોમાંથી, ઓપ્શન સી કેરેબિયન દેશોમાંથી, ઓપ્શન ડી એશિયાઈ દેશોમાંથી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી કેરેબિયન દેશોમાંથી. 13. ઘડીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી? ઓપ્શન એ ઘડીના દલાલોને, ઓપ્શન બી ઘડીના ઉત્પાદકોને, ઓપ્શન સી ઘડીના નિકાસકારોને, ઓપ્શન ડી ઘડીના કારખાનેદારોને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ઘડીના. 14. ઘડી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? ઓપ્શન એ ઉત્તર ભારતનો, ઓપ્શન બી પૂર્વ ભારતનો, ઓપ્શન સી દક્ષિણ ભારતનો, ઓપ્શન ડી પશ્ચિમ ભારતનો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી પૂર્વ ભારતનો. 15. કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? ઓપ્શન એ પશ્ચિમ ભારતનો, ઓપ્શન બી દક્ષિણ ભારતનો, ઓપ્શન સી ઉત્તર ભારતનો, ઓપ્શન ડી પૂર્વ ભારતનો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પશ્ચિમ ભારતનો. 16. 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ સંથાલ, ઓપ્શન બી મુંડા, ઓપ્શન સી ખોંડ, ઓપ્શન ડી વોસફોડા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી વોસફોડા. 17. સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા? ઓપ્શન એ ગિરિડીની આસપાસ, ઓપ્શન બી પારસનાથની આસપાસ, ઓપ્શન સી હજારીબાગની આસપાસ, ઓપ્શન ડી લોહારદેગાની આસપાસ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી હજારીબાગની આસપાસ. 18. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા? ઓપ્શન એ ખોંડ, ઓપ્શન બી મુંડા, ઓપ્શન સી સંથાલ, ઓપ્શન ડી કોયા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મુંડા. 19. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? ઓપ્શન એ મુંડા, ઓપ્શન બી કોલ, ઓપ્શન સી સંથાલ, ઓપ્શન ડી કોયા.
તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સંથાલ. 20 મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? એ લબાડિયા, બી મુંડા, સી ખોડ અને ડી ખોટ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ખોડ. 21 ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? ઓપ્શન એ મોતીહારી, ઓપ્શન બી હજારીબાગ, ઓપ્શન સી પૂર્ણિયા, ઓપ્શન ડી છોટા નાગપુર. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી છોટા નાગપુર. 22 બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? એ કાળા રંગનો, બી લાલ રંગનો, સી સફેદ રંગનો, ડી વાદળી રંગનો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સફેદ રંગનો. 23 આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? ઓપ્શન એ બિરસા મુંડાના, ઓપ્શન બી ઠક્કર બાપાના, ઓપ્શન સી જુગતરામ દવેના, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ બિરસા મુંડાના. પ્રશ્ન 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 મુઘલ બાદશાહે 12 ઓગસ્ટ ખાલી જગ્યામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી. તો 1765માં. 2 ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ભારતમાં ખાલી જગ્યા નામની જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી. તો કાયમી જમાબંધી. 3 કાયમી જમાબંધીને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું ખાલી જગ્યા કંગાળ બન્યું. તો બંગાળ. 4 ખાલી જગ્યા પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. તો રૈયતવાળી પદ્ધતિમાં. 5 બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થયો હતો. તો મહાલ શબ્દનો. 6 19મી સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ઉત્પાદિત કાચા ખાલી જગ્યા ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. તો રેશમ ઉપર. 7 અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં ખાલી જગ્યાને વસાવી ઘડીનું ઉત્પાદન વધાર્યું. તો યુરોપિયનોને વસાવી. 8 ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો. તો નીજ પ્રથામાં. 9 ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં તૈયાર ગળીને બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી હતી. તો રૈયતી પ્રથામાં. 10 ગળીનું મોટાભાગનું ઉત્પાદન ખાલી જગ્યા પ્રથાથી થતું હતું. તો રૈયતી પ્રથાથી. 11 ભારતમાં કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ખાલી જગ્યા સમૃદ્ધ બનતા હતા. તો ઉદ્યોગો. 12 સંથાલ જાતિના આદિવાસીઓ ખાલી જગ્યાના કીડા ઉછેરતા હતા. તો રેશમના કીડા. 13 ખાલી જગ્યા જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા. તો મુંડા જાતિના આદિવાસીઓ. 14 મધ્ય ભારતમાં ખાલી જગ્યા જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા. તો ગોંડ જાતિના. 15 કાશ્મીરમાં ખાલી જગ્યા નામનો આદિવાસી સમુદાય રહેતો હતો. બકરપાલ નામનો. 16 ખાલી જગ્યા જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડા કમાવાનો વ્યવસાય કરતા હતા. તો ખોંડ જાતિના. 17 કેટલાક આદિવાસી સમૂહો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરીને ખાલી જગ્યા ખેતી કરતા હતા. તો સ્થળાંતરીય ખેતી. 18 ઈસવીસન 1895માં ખાલી જગ્યાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું. તો બિરસા મુંડાએ. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો ખાલી જગ્યા ખેતી કરતા હતા. તો સ્થાયી ખેતી. 20 અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ ખાલી જગ્યા સ્થાપિત કરી દેશે. તો મુંડા રાજ. પ્રશ્ન 3 નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. વાક્ય 1 બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. તો આ વિધાન સાચું છે. 2 કાયમી જમાબંધીમાં નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડ્યું. તો આ વિધાન સાચું છે. 3 કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી. તો આ વિધાન પણ સાચું છે. 4 કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા. તો આ વિધાન પણ સાચું છે. 5 રૈયતવાળી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હોર્ટ મેકેન્ઝી હતા. તો આ વિધાન ખોટું છે. 6 રૈયતવાળી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. તો આ વિધાન સાચું છે. 7 રૈયતવાળી પદ્ધતિને લીધે ખેડૂતને સારો ફાયદો થયો હતો. તો આ વિધાન ખોટું છે. 8 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. તો આ વિધાન સાચું છે. 9 નીજ પ્રથામાં ખેડૂતો ઘડીનું ઉત્પાદન પોતાના જ બળદ, હળ અને ઓજારો વડે કરતા હતા. તો આ વિધાન સાચું છે. 10 ઘડી એ પશ્ચિમ ભારતનો મહત્વનો પાક છે, જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્વનો પાક છે. તો આ વિધાન ખોટું છે. 11 સંથાલ જાતિના આદિવાસી સમૂહો હજારીબાગની આસપાસ રહેતા હતા. તો આ વિધાન સાચું છે. 12 ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો તેના કારીગરોને વેચતા હતા. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો અને ઉત્તરના ખાનામાં વિભાગ 2 નો ક્રમાંક લખો. તો શાહ આલમ
બીજો તો મુગલ બાદશાહ તો આવશે 2 નંબર. લોર્ડ કોર્નવોલિસ તો કાયમી જમાબંધી દાખલ કરનાર તો 5 નંબર આવશે. થોમસ મુનરો તો રૈયતવાળી પદ્ધતિ લાવનાર, અને હોર્ટ મેકેન્ઝી તો મહાલવાળી પદ્ધતિ તો 1 નંબર આવશે. બરાબર, આગળ જોઈએ. ગવર્નર જનરલ તો લોર્ડ કોર્નવોલિસ 3 નંબર, અને ગવર્નર તો થોમસ મુનરો 4 નંબર. અંગ્રેજ અધિકારી હોર્ટ મેકેન્ઝી, અને બંગાળનો નવાબ તો મીર કાસિમ. જનજાતિઓને રહેઠાણ, ખોંડનું રહેઠાણ મધ્યપ્રદેશ, લબાડિયા તો આંધ્રપ્રદેશ, વન ગુજ્જર તો પંજાબનો પહાડી પ્રદેશને, બકરપાલ તો કાશ્મીર. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પ્રશ્ન 2. બંગાળના નવાબ મીર કાસિમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અનબનાવ થયો? તો બંગાળના નવાબ મીર કાસિમને બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજો સાથે અણબનાવ થયો. પ્રશ્ન 3. ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? તો 12 ઓગસ્ટ 1765ના રોજ મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા આપી ત્યારથી ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાની શરૂઆત થઈ. 4. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. 5. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. પ્રશ્ન 6. કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું, કેમ? તો કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતો પર જુલ્મ કરી મહેસૂલ વસૂલવામાં આવતો હતો. પ્રશ્ન 7. કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું? તો ખેડૂતોના વિદ્રોહને કારણે અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. પ્રશ્ન 8. રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો ચેન્નઈના ગવર્નર થોમસ મુનરો રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા હતા. 9. રૈયતવાળી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી? તો રૈયતવાળી પદ્ધતિ 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં દાખલ કરવામાં આવી. પ્રશ્ન 10. રૈયતવાળી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ કરવામાં આવી હતી? તો જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો અને તેને સરકારને મહેસૂલ ચૂકવવાનું થયું. 11. મહાલવાળી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી? તો આ પદ્ધતિ 1822માં હોર્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી. 12. ભારતમાં મહાલવાળી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો? તો ભારતમાં મહાલવાળી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. 13. મહાલવાળી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શું હતો? તો મહાલવાળી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનનો સમૂહ હતો. પ્રશ્ન 14. અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારનું શું પરિણામ આવ્યું? તો ગામડાની સ્થિરતા, સ્વાયત્તતા, સ્વતંત્રતા છિન્ન ભિન્ન થયા. પ્રશ્ન 15. અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું? તો અંગ્રેજોએ ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી વગેરે પાકોનું વ્યાપારીકરણ કર્યું. પ્રશ્ન 18. પ્રશ્ન 16. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું? તો સ્પેન અને ઇટાલીમાંથી. પ્રશ્ન 17. ભારતની ગળીની વિશેષતા શી હતી? તો ભારતની ગળીની વિશેષતા હતી કે સુતરાઉ કાપડ ઉપર તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો અને એવો રંગ બીજો કોઈ ગળીથી મળતો ન હતો. 18. નીજ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો નીજ પ્રથામાં ખેડૂતો પોતાના જ હળ, બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને પાક કાપીને સીધો કારખાનામાં મોકલતા. પ્રશ્ન 19. રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર જ ગળીનું ઉત્પાદન કરી કારખાનેદારને વેચતો હતો. પ્રશ્ન 20. 19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહ રહેતા હતા? તો 19મી સદીમાં ભારતમાં ખોંડ, સંથાલ, મુંડા, કોયા, કોલ, ગોંડ, ભીલ, વનગુજર, બલાડિયા, ગદ્દી, બકરપાલ વગેરે જનજાતિના સમૂહો રહેતા હતા. પ્રશ્ન 21. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? તેના માતા પિતાના નામ શા હતા? તો 15 નવેમ્બર 1875માં બિરસા મુંડાનો જન્મ થયો હતો. માતાનું નામ કરમી મુંડાઈ જ્યારે પિતાનું નામ સુંગના મુંડા હતું. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો. તો જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ અંગ્રેજ કંપનીને જમા કરાવવાના હતા અને 10મો ભાગ તેણે મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો. પ્રશ્ન 2. સ્થળાંતરીય ખેતી કોને કહેવામાં આવતી? તો ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરીય ખેતી કરવામાં આવે છે. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે રીતે વૃક્ષોને કાપી ખુલ્લી કરેલ જમીનમાં ખેતી કરતા. પછી કાપેલા વૃક્ષોને સળગાવી રાખ જમીનમાં ભેળવી દેતા. રાખમાં ફળદ્રુપતા વધુ હોવાથી સારી ખેતી થતી. પ્રશ્ન 3. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું?
તો કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું, તેથી જમીનદાર ખેડૂતોનું શોષણ કરતો. પ્રશ્ન 4. યુરોપિયન દેશોમાં ભારતીય ઘડીની માંગ કેમ વધવા લાગી? તો ઘડી સુતરાઉ કાપડ રંગકામમાં વપરાતી ઘડીનો રંગ ચમકતો હોવાથી તે કાપડ પર સારી રીતે ઉપસતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશોમાં ઘડીનું ઉત્પાદન વધવા લાગ્યું, તેથી યુરોપના દેશોમાં ભારતની ઘડીની માંગ વધવા લાગી. પ્રશ્ન 7. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. તો જમીનદારે ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંધીમાં નક્કી કરવામાં આવ્યું ન હતું. જમીનદારને મહેસૂલ ચૂકવવાનું હોવાથી તે ખેડૂતો પર જુલ્મ કરવા લાગ્યા. આ કારણે ખેડૂતોનું શોષણ થવા લાગ્યું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા બની ગયા. અંગ્રેજ સરકારે ખેતીનો વિકાસ થાય તેવા કોઈ પગલાં ન ભર્યા. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું અને અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. 2. અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી. તો બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને તેમના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવવા હાકલ કરી. બિરસાની દરેક વાત લોકો માનતા. બિરસાના જન આંદોલનોનો વ્યાપ વધતા સરકારના રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ બિરસા મુંડાની ધરપકડ કરી. પ્રશ્ન 8. ટૂંક નોંધ લખો. દરેકના ઉત્તરના 15 વાક્યો લખવા. 1. કાયમી જમાબંધી. તો લોર્ડ કોર્નવોલિસે ભારતમાં ઈસવીસન 1799માં કાયમી જમાબંધી દાખલ કરી, જે અનુસાર જમીનદારને જમીનની માલિકનો અને મહેસૂલ વસૂલ કરવાનો હક આપવામાં આવ્યો. જમીનદારે અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ અંગ્રેજ સરકારને અને 10મો ભાગ મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો. કાયમી જમાબંધીમાં ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ ફરજિયાત ભરવું પડતું. જમીનદાર ખેડૂતો પર જુલ્મો કરી તેનું શોષણ કરતો, કારણ કે જમીનદારને નિશ્ચિત રકમ દર 2 વર્ષે આપવી જ પડતી. આ પદ્ધતિ જમીનદારોની તરફદારી કરતી. જે જમીનદારોએ મહેસૂલ ન આપ્યું તેની જમીન અંગ્રેજોએ જપ્ત કરી અને સમય જતાં જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. 2. બિરસા મુંડા. તો બિરસા મુંડા ઉલગુલાન ચળવળના પ્રણેતા હતા. તેમનો જન્મ 15/11/1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ ગરમી મુંડાઈ હતું. ગરીબીને કારણે કુટુંબ વારે ઘડીએ સ્થળાંતરિત હતું. બિરસાએ સ્થાનિક ખ્રિસ્તી મિશનરીમાં શિક્ષણ મેળવ્યું. યુવાન થતાં બિરસા જનજાતિ સમાજના ઉત્કર્ષમાં લાગી ગયા. દક્ષિણ બિહારમાં તેમની ચળવળનો ભારે પ્રભાવ હતો. તેમણે મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવવા હાકલ કરી. બિરસાની ચળવળનો અંગ્રેજોને ભય લાગતા 1895માં બિરસા મુંડાની ધરપકડ કરી. 1897માં જેલમાંથી છૂટ્યા બાદ બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી. તેમણે ડીકુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજનું વીર સાવજ સ્થાપવા ચળવળને વેગવાન બનાવી. ઈસવીસન 1900માં બિરસાનું અવસાન થવાથી ચળવળ મંદ પડી ગઈ. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.